નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ એટલે કે 2 દિવસ પૂર્વે મહુવા તાલુકાનું મોટા ખૂટવડા ગામે માલધારી સમાજનો એક વ્યક્તિ પોતાની ભેંસો ચરાવીને સાંજે ઘેરે થઈ પરત ફરતો હતો. ત્યારે રસ્તામાં પીએસઆઈની ગાડી છે એ પસાર થતી હોય તો પીએસઆઈ અને અન્ય પોલીસ કર્મીઓ આ માલધારી સમાજના વ્યક્તિ સાથે માલ છે ઢોર છે એ સાઈડમાં લેવા બાબતે રકઝક થાય છે. વાતાવરણ ઉગ્ર બને છે. પીએસઆઈનો બાટલો ફાટી ગયો એટલે આ માલધારી સમાજના વ્યક્તિને પોલીસ કર્મીઓ લાકડાના ધોકાથી બેરહેમીથી માર મારે છે. હાથ પગ વાહે માથાના ભાગે મારી નાખવાની ગણતરીએ માર મારે છે. આ સત્તા મારવાની સત્તા પોલીસને કોણે આપી? મારે આ ગુજરાતની પોલીસને કહેવું છે કે ભાજપના 30 વર્ષના રાજમાં ગુજરાતના એક પણ ગામડે ગૌચર વધ્યું નથી. તો આ માલધારી સમાજના વ્યક્તિઓ પોતાનું માલઢોર ચારવા જાય ક્યાં? અને ખરેખર પોલીસને કામગીરી બતાવવી હોય તો બુટલેગરોને કેમ પકડતી નથી? કેમ એને મારતી નથી? બળાત્કારીઓ, ખૂનના આરોપીઓ એને કેમ પકડતી નથી? કેમ મારતી નથી? ખનીજ માફિયાઓને કેમ પકડી નથી શકતી? એને કેમ મારતી નથી? કારણ કે ન્યા બજીએથી હપ્તાઓ મળે છે. આજે ભાજપના રાજમાં ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ, બુટલેગરો, ખનીજ માફિયાઓ, બળાત્કારીઓ ખુલ્લે આમ ફરે છે અને ગુજરાતની નિર્દોષ જનતાને ભાજપની સરકાર પોલીસને આગળ કરીને મારવાનું કામ અને દબાવવાનું કામ છે એ થઈ રહ્યું છે. મારે ગુજરાતની સરકાર અને ગુજરાતની પોલીસને કહેવું છે, તમારે જે કામ કરવાનું છે એ કરો. ગુજરાતની નિર્દોષ જનતાને હેરાન પરેશાન કરવાનું બંધ કરો. એમને ખોટી રીતે મારવાનું બંધ કરો. આ જે ઘટના ઘટિત થઈ છે એમાં જે પીએસઆઈ પોલીસ કર્મીઓ સામેલ છે એની સામે કડકમાં કડક છે એ કાર્યવાહી થવી જોઈએ અને આ માલધારી સમાજનો જે વ્યક્તિ છે એને ન્યાય મળવો જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.